सोने की छड़ी, रुपए की मसाल जमील के जामा, कान में कुंडल मोतियन की माला, जूनागढ़ पति राड़िया से गणी थमा। जय भवानी माँ भारती वंदन हजारों વાર છે વેચાવો ગોળ ને દાણા આજે રાતળો જઈ જઈ કાર પ્રધાનજી આજે સોરઠની સત્તા પર મારી સત્તાનો ધ્વજ લહેરાઈ રહ્યો છે તો માં ખોડિયારને પ્રાર્થના કરો ધ્વજ સદાને માટે અમર રહે તેમજ માં ખોડલને એક વિનંતી કે મારે ત્યાં શેર માટેની ખોટ છે તો હે માં ખોડલ હું તને વિનંતી કરું છું કે મારી આ શેર માટેની ખોટને તું દૂર કરજે कौन छे आज एक करता 21 बोलो કોનું કામ महाराज ने कहो दासी वालबाई तात्कालिक મળવા માંગે છે બહુ સારું મહારાજ નો જય હો મહારાજ વાલબાઈ નામની દાસી અંદર આવવાની રજા માંગે છે અરે શું કહ્યું વાલબાઈ મને મળવા માંગે છે તો જરૂર માં ખોડિયારની મહેર થઈ છે તેને અંદર આવવા દો महाराज ने दासी वालबाई ना प्रणाम महाराज કહે દાસી શું સમાચાર છે महाराज आपने त्या पुत्र नो जन्म थयो छे હે માં ખોડિયાર તે મારી લાજ રાખી લે દાસી તારું ઇનામ महाराज હું જાઉં છું મહેલમાં અને અમારા બા સાહેબ સોમલદેવ પરમારે આપને તાત્કાલિક મહેલમાં બોલાવ્યા છે પ્રધાનજી હું જાઉં છું રાજમહેલમાં માટે આજથી દામોકુંડ અને રેવતી કુંડ ઉપર જે કોઈ પણ પર સ્નાન કરવા આવે ને તેની પાસેથી સવા દોકડો દામ લઈ પછી જ તેને સ્નાન કરવા દેવું આ મારો હુકમ છે ભલે મહારાજ આપનો હુકમ મારે શિરોમાન્ય છે એ મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા એદી મારા રુદી ભલની જાગીયા એ સખિયો સામૈયા એ કરો ને મારા શ્યામના એ દિયા કરો ને મારા શ્યામના એ પાટે પધારો એ જ નીકળો દેવી દાસ એ જ દાસ એ જ ભલે ની જાગીયા મેં તો સીધો રે એ જાણીને તમને છે એ તમને છે એ તમને દાસી હા બા સાહેબ કારણ કે ઘણા સમયથી મનની ઈચ્છા હતી કે જુનાગઢની જાત્રાએ જવાનું તો આજે જુનાગઢની ધરતી ઉપર આવતા કેટલો આનંદ થાય છે મને તો સામે દામોકુંડ રેવતી કુંડ એમાં સ્નાન કરી ત્યારબાદ આપણે ભવનાથના દર્શને જઈશું હા બા સાહેબ ઊભી રહો આ સુકા મારવાની તૈયારી કરી રહી છો અરે ભાઈ તું કોણ છો અમે પાટણ થી જુનાગઢ સુધી દામોકુંડ માં સ્નાન કરવા માટે આવ્યા છીએ માટે તું દૂર ખસી જા અને અમને સ્નાન કરવા દે આ દામોકુંડ અને રેવતી કુંડ શું તમારા બાપનો છે ભાઈ બોલવામાં જરા ધ્યાન રાખજો અમે એક જ
એકલ્યું નહીં, અમારા બા સાહેબ પણ અમારી સાથે છે અને એ પણ અહીં દામોકુંડમાં સ્નાન કરવા માંગે છે. અરે રાજમાતા હોય કે રાજપિતા હોય, મારે શું લેવા દેવા? અહીં મફત સ્નાન મનાય છે. દાસી હા બા સાહેબ. દાસી શું વાતચીત થઈ રહી છે? અરે બા સાહેબ, અહીં કોઈ રાજનો માણસ ઊભો છે અને તે સ્નાન કરવાની ના પાડે છે. એને કહો કે પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રી મોટા સંઘ લઈને આવ્યા છે. દાસ દાસીઓ સૈનિક મોટો સંઘ લઈને આવ્યા છે અને અમારે દામોકુંડ રેવતી કુંડમાં સ્નાન કરવું છે. એટલે જ્યાં બાય માણસ નાતા હોય ત્યાં પુરુષને ન રેવાય, એક બાજુ ખસી જાઓ. અરે બા સાહેબ, અમે એને કહ્યું કે અમારા બા સાહેબ પણ અમારી સાથે છે અને તેમને પણ અહીં સ્નાન કરવું છે, માટે તું દૂર ખસી જા. તે પણ તોય માનતો નથી બા સાહેબ. ચાલ દાસી, ચાલ ઈ ભાઈ અરે હું જ વાતચીત કરી લઉં. કેમ ભાઈ, જૂનાગઢના રાજાએ તમને ભણાવ્યા પણ ગણાવ્યા નથી લાગતા. મોટા માણસ સાથે કેમ વાતચીત કરવી એનું જરા ભાન રાખતા જાઓ. જો રાજમાતા, તમે પાટણના છો, અમારા જૂનાગઢના નહીં. અમે મોટો સંઘ લઈને આવ્યા છીએ, કારણ કે અમારે દામોકુંડ રેવતી કુંડમાં સ્નાન કરવું છે. તો તમે એક બાજુ હજી ખસી જાવ કહું છું. અરે દૂર ખસાય તેમ નથી, કારણ કે અમારા મહારાજનો હુકમ છે કે આવેલ વ્યક્તિ પાસે સવા દોકડો દામ માંગવાનો. તો સવા દોકડો દામ આપો, પછી ખુશીથી ખસી જઈશ. અરે ભાઈ, જો તમારી સવા દોકડો દાન જોતો હોય, અમારા સંઘની અંદર 1000 સૈનિક છે, એનો સવા દોકડો દાન દઈ દો. પણ પાટણપતિ મૂળરાજ સોલંકીની માતુશ્રી કોદી એને ટકો દાન દીધો નથી અને દેશે પણ નહીં. જો રાજમાતા, તમે દામ નહીં આપો તો તમારે સંઘ પણ સ્નાન નહીં કરે. અને જો તમારે મફત સ્નાન કરવું હોય, તમારા મહારાજના નામનો તુડીને ચાંદલો પહેરો. અરે જૂનાગઢના પાળેલા કૂતરા, રાજની હેઠ ખાનારા પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રીનું અપમાન કર્યું છે આજે તે. તો આજે અત્યારે હું પ્રતિજ્ઞા લઉં છું કે 7મા દિવસે નહીં પણ 8મા દિવસે આ તારું જૂનાગઢ ન લૂંટાવું અને મારા પુત્રને જો રાજગાદી પર ન બેહારું તો હું મૂળરાજની માતુ. તમારાથી જે થાય તે કરી લેજો, જાઓ. મફતિયા તને સ્ટીલના જીવડા પડશે, તારું ક્યાંય હારું નહીં થાય. અમને સ્નાન કરવા નથી તો મારે ક્યાં તારું ક્યાંય હારું નહીં થાય. सोने की घड़ी, रुपए की मसाल, जलमन की जाना, मोती की माला, सारे को बोले सर. કોણ કે પાટણપતિ મૂળરાજ સોલંકી? આજે વાત કરતા મને ઘણો આનંદ થાય છે કે મારા માતુશ્રી અત્યારે ગયા છે જૂનાગઢની જાત્રાએ. જ્યારે જૂનાગઢથી પાછા પધારશે ત્યારે પવિત્ર દામોકુંડ રેવતી કુંડમાં સ્નાન કરી અને ભવનાથના દર્શન કરી મારા પાટણ પધારશે ને, ત્યારે તો મારી આ પાટણની ભોળી પ્રજાને કોઈ હરખનો પાર નહીં હોય. મૂળરાજ સોલંકીના રાજમાતા પાછા આવી ગયા છે. શું કહ્યું? માતુશ્રી પાછા પધારી રહ્યા છે અને અહીં જ પધારે છે. અરે તો જરૂર કોક પાછા સમાચાર હોવા જોઈએ. અરે બેટા, માઠા સમાચાર નહીં પણ માઠા જ સમાચાર છે. અરે જલ્દી કહો માતુશ્રી, કોણે કર્યું આપણું અપમાન? બેટા, અત્યારે આ દુનિયા તને કયા નામથી ઓળખે છે? અરે માતુશ્રી,
અત્યારે મને આ દુનિયા પાટણના ધણી મુરાદ સોલંકી તરીકે ઓળખે છે. એટલું જ નહીં પરંતુ મારા નામથી આજુબાજુના રજવાડા થર થર ધ્રુજે છે. જો મારો પુત્ર સિંહ જેવો હોય, આજુબાજુના રજવાડા થરથરતા હોય, તો તારા માતુશ્રીનું કોઈ શિયાળિયા અપમાન કરે સમૂહ માતુશ્રી, જલ્દી કહો કોણે કર્યું અપમાન? અરે કોઈ આપણા સમૂહ આંગળી જીતી હોય તો ઓલો હાથ ઉડાવું. અગર કોઈ આપણા સમૂહ કાવેણ બોલ્યા હોય તો એની જીભ ખેંચો અને આપણા અપમાન કરનારને તો ઉભેલો પણ બેટા બેટા વાત કેતા મારી જીવાન ઉપડતી નથી બેટા. અરે તમે ન કહો તો તમારા પુત્ર મુરાદના સોગંદ હા છે. બેટા, હા. તો સાંભળ, જ્યારે જુનાગઢની જાત્રાએ ગઈ ત્યાં જુનાગઢના એક મામૂલી સી માણસે મારું અપમાન કર્યું. કારણ કે રાજની અંદર ટકો દાન દેવાનું વર હતું, એ મેં ના પાડી. તો જુનાગઢના મામૂલી માણસે મને મારું અપમાન એ રીતે કર્યું. તો દાન દેવાની શક્તિ ન હોય તો વિધવામાંથી સ્વાદી બનો અને સુડો ફેરો રાડિયાસનો. બસ કરો માતુશ્રી, હવે આ શબ્દ મારાથી સંભળાતા નથી. આ શબ્દ મારા નથી બેટા, પણ જુનાગઢના મામૂલી માણસના છે. અને હું પણ પ્રતિજ્ઞા લઈને આવી છું કે આઠમા દિવસે જુનાગઢનું રાજ ન લૂંટાવું અને મારા પુત્રને ગાદીએ ન બેહારું તો હું પાટણવતી મુરરાજ સોલંકીની માતુશ્રી નહીં. અરે માતુશ્રી, આજથી 8મા દિવસે નહીં પરંતુ આજથી 4થા દિવસે રાડિયાસને હતો નતો ન કરો તો સોલંકીનું સંતાન નહીં. એટલું જ નહીં માતુશ્રી, આપના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે આજથી 4થા દિવસે જુનાગઢના કાંગરે જ્યાં મુરરાજનો વાવટો ન ફરકાવું તો સોલંકીનું સંતાન નહીં. જા બેટા, મારો તને આશીર્વાદ, તારો વિજય થાય. આપ મહેલમાં પધારો, પાછળથી બધી હું તૈયારી કરાવું છું. સુબેદાર, અત્યારથી આપણું સૈન્ય તૈયાર કરો, ચાલો જુનાગઢના પંથે પડીએ. અરે મહારાજ, એમ ઉતાવળા થાવમાં ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે, માટે યુક્તિથી કામ લ્યો. અરે યુક્તિ પ્રવેશી જામે તો કોઈ ના મર્દને મુબારક. અરે સબૂર મહારાજ, આપણી પાસે સૈન્ય ઘણું ઓછું છે અને સામે રાડિયાસ પાસે સૈન્ય ઘણું મોટું છે. માટે લડવા જશો તો આપણો પરાજય થશે અને આપણો પરાજય થશે તો આપણું વચન દોડમાં મટી જશે. બરાબર છે સુબેદાર, તો એવી યુક્તિ બતાવો કે યુક્તિથી આપણો દુશ્મન ધૂળ ચાટતો થઈ જાય. સાંભળો મહારાજ, આપણે રાડિયાસને અહીં એટલે કે પાટણ બોલાવીને સમાધાન કરીએ. સમાધાન કર્યા પછી જ્યારે શરાબના જામ ભરી અને મુજરાની મહેફિલ મારી. મુજરાની મહેફિલમાં રાડિયાસ જ્યારે મશગુલ હોય ત્યારે તમારે મોકો જોઈ અને કટારથી મારી નાખો, એટલા પ્રવાર પૂર્ણ થશે. બરાબર છે, તો તમે પત્ર લાવો અને હું પત્ર લખી આપું. શ્રીમાન જુનાગઢપતિ રાડિયાસને માલુમ થાય કે પાટણપતિ મુરરાજ સોલંકી આ પત્રમાં જણાવે છે કે માં ખોડિયારના સોગંદ ખાઈને કહું છું, હું સોરઠ સાથે સમાધાન ઈચ્છું છું. આપ એક દિવસ પાટણ પધારી અને પાટણની મહેમાન ગતિ માણો. લિખિતન પાટણપતિ મુરરાજ સોલંકીના જય સોમનાથ. જ્યાં પત્ર લઈ આપ અત્યારે જુનાગઢ જાઓ. અરે મહારાજ, હમણાં જ જાઉં છું. અરે હવે હું જોઉં છું, મારી માતાનું અપમાન કરનાર રાડિયાસ તું કેટલી ઘડી આ ધરતી ઉપર ટકે છે. હવે તો સરિતા વે સોળિક થી કાળ જોતા કમકમે નિશ્ચય મારો જ રાડિયાસ મરે કા મારા ચરણે. કેમ મારા વાલા પ્રધાનજી, દામોકુંડ અને રેવતી કુંડના શું સમાચાર છે? કાલે પાટણપતિ મુરરાજ સોલંકીના રાજમાતા અહીં સ્નાન કરવા આવ્યા હતા. તેની સાથે શું વાદ વિવાદ થયો તે જણાવો. તો સાંભળો મહારાજ, એ પાટણના રાજમાતા સ્નાન કરવા આવ્યા હતા, પરંતુ આપના કહેવા મુજબ સવા દોકડો દામ માંગ્યો, એટલે સવા દોકડો દામનો એને ઇનકાર કર્યો છે. અરે શું કહ્યું? સવા દોકડો દામ આપવાનો ઇનકાર કર્યો? જી હા. પછી શું થયું? પછી મેં કહ્યું, જો તમારે મફત સ્નાન કરવું હોય તમારા મહારાજને નામનો ચૂડીને ચાંદલો કરો. વાહ, શાબાશ પ્રધાન, શાબાશ. તારા આવા શબ્દોથી મારી છાતી ગજગજ ફૂલી ઉઠે છે. આગળ શું થયું તે જણાવો. તો સાંભળો મહારાજ, એ પાટણની રાજમાતા ગુસ્સે થઈ અને પ્રતિજ્ઞા લઈને ગઈ છે
કે આજથી 8મા દિવસે જુનાગઢની ગાદીએ મારા પુત્ર મૂળરાજને બેસાડું તો જ હું સોલંકીની રાજ અરે શું કહ્યું એ પાટણ પતિની એટલી તાકાત કે સોરઠ સામે ઊંચી આંગળી કરીને જોવે. આગળ શું થયું તે જણાવો. અરે કોણ છે હાજર? અરે એક કરતા 21 બોલો કોનું કામ. મારા મહારાજને કહો કે પાટણથી સુબેદાર આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. બહુ સારું. મહારાજનો જય હો. મહારાજ પાટણથી સુબેદાર અંદર આવવાની રજા માંગે છે. તેમને રાજી ખુશી બે અંદર આવું. જઈ શકો. સાંભળો રાડિયા, હું પાટણથી આવું છું અને મૂળરાજ સોલંકીએ કહેરાવ્યું છે કે આપણી સામે લડવા નહીં પરંતુ ખરા દિલથી સમાધાન કરવા માંગે છે. વિશેષમાં આપણે પત્ર પણ આપ્યો છે. અરે આ પત્રમાં પાટણપતિ મૂળરાજ જણાવે છે કે અમે ખરા દિલે સમાધાન કરવા માંગે છે. માટે જાઓ તમારા મહારાજને જઈને કહો કે રાડિયા જરૂર મહેમાન ગતિ માણવા આવશે. પ્રધાનજી જસમતજીને બોલાવો. જસમજી હાજર હો. મહારાજના ચરણોમાં જસમતના પ્રણામ. અરે જસમતજી અત્યારે જ આપણે પાટણ જવા નીકળવાનું છે. માટે પાટણ જવાની તૈયારી કરો. મહારાજ આમ અચાનક પાટણ જવાનું કારણ? મૂળરાજ સોલંકી આપણને સમાધાન કરવા માટે બોલાવે છે. માટે પાટણ જવાની તૈયારી કરો. ચાલો પાટણના પંથે પડીએ. એ જોતા ભૈયા મારા હરે ખાય નિરખતા લોચનિયા લલચાઈ એવું રૂપ રસિયાનું. અરે પુરાણ પ્રકાશ જડારે પાટણ તળવા વાસ છે. અરે મહેમાનો પધારી આંગણે ખુશાલી જવાબદાર છે. અરે રંગાઈ હૈયા હરસ્તે આનંદ અહીં ભરપૂર છે. મૂળરાજ કેરા દ્વાર પર આજ સરોજનું નૂર છે. સાવધાન, સોરઠનું નૂર અંધકારનું રૂપ ધારણ કરશે. માટે સૌને સોંપેલી કામગીરી બરાબર બજાવજો. જો યુક્તિમાં નિષ્ફળ જશો તો મૂળરાજને જિંદગીભર પસ્તાવાનું રહેશે. અરે સોરઠ તળો મહારાજ આજે અમારા આંગણે આવશે. પ્રાણ લેવા રાડિયાસના હાથ મુશ્કેલ છે. સાવધ રહેજો. જો આ દુશ્મન બચી જશે તો મૂળરાજ કરી સર્વે યુક્તિ વ્યસ્ત જશે. અરે ચિંતા ન કરો મહારાજ, આપણા સેવકમાં શક્તિ ભરી શકે. કોઈ પણ પક્ષી તેની ઝાડમાંથી છટકી નહીં શકે. મહારાજને સોરઠનો ભસ્કુલ બનશે ત્યારે આપમાં પ્રલયનું વાદળ ચડશે અને તેના તાંડવમાં સોરઠના વચ્ચે અરે છૂટશે પ્રલય હાહાકાર. સંકળો મચી જશે. આપણો દોષી તેવો એમ કોઈને ના જશે. અરે શાંત થઈને નિરખીશું. જે પ્રલય એવો પ્રગટ છે વેર પણ પેઢી દરસી રીતે પૂરું થશે. અરે વેર વેર ને વેર વેરની આગ તો ત્યારે જ બુજાશે કે જ્યારે રાડિયાસનું નામો નિશાન નીકળી જશે. અરે કે કટા કેરા માર્ગો સાફ કરનાર છું. દુશ્મન મારો મરે હું શાંતિ થનાર છું. અરે વેર કેરી આગમાં ઉભી સેના કુળને. અરે ધિક્કાર છે મારી જિંદગીને જો ઉખેડું ના રાડિયાસના કુળને. સાવધાન મહારાજ સાવધાન. દિવાલને પણ કાન હોય છે. જો આપણી કપટબાજી દુશ્મનો સમજી જશે તો બાજી સર્વે દોડમાં મટી જશે. કોઈ પરવા નહીં. દુશ્મન આવાસમાં આવી પહોંચી ગયો છે. કદાચ ને દાવ પેચ ખુલ્લા પડી જાય તો તેને પહોંચી વળવાની તાકાત મૂળરાજના કાંડામાં ભરપૂર છે. અરે છતાં પણ તે સોરઠનો સિંહ છે. સોરઠથી જવા માર્ગ એકલા તે પોતાનો માર્ગ કરવા છે. બરાબર છે. દુશ્મન મારો અમૃત થકી ઝેર દેવું મુશ્કેલ છે. સમય સમજી સૂર્યની માફક નમી જવામાં સાર છે. અરે ચિત્તો નમીને ઘા કર્યા તો આ જગતનો વ્યવહાર છે. અરે હાથ તો ત્યારે જ મળશે મૂળરાજ જ્યારે તમારા દિલમાં રહેલી વેરની ભાવના ખતમ થઈ જશે. તમને પણ ખબર છે કે સોરઠ અને ગુજરાત વચ્ચે વેર ભાવના જગાવનાર આ કલંકી નોકરી આવી છે. સર્વે સમજે છે પણ મારું આમંત્રણ સ્વીકારી આ જૂનાગઢના મહારાજાએ
ગુજરાતના મહાલયને પાવન કર્યો. અરે ગુજરાતના ધણી, આપ ચોક્કસ કહી શકો છો કે સોરઠ સાથે સમાધાનમાં આપણું દિલ તો પવિત્ર છે ને. અરે હું સોરઠિયા સોમનાથના સોગંદ ખાઈને કહું છું કે સોરઠ સાથે સમાધાની છું છું. સુબેદાર, આજનો આનંદનો દિવસ ઉજવો અને મારા મહેમાનોને રીઝવો શરાબના જામ ભરી. અરે શરાબના જામ મગાવતા પહેલા મને એ જવાબ આપો કે દિલમાં ડંક નથી ને, દગાબાજમાં દાવ બેટી હલવાના કોટ તો નથી જાગ્યા ને બુડુરાજ? એ શું બોલ્યા? દગાબાજી કોનાથી? આ સોરઠના રાથી? નહીં નહીં. અરે જ્યાં સુધી તમારા જેવા આહિર મર્દ બચ્ચા આ જૂનાગઢની તહેમતમાં છે અને એ બોદર કુળના ઉગતા ભાણ દેવાયત, અરે ઈ રાણા માટે તો પોતાના માથા આપવા તૈયાર છે, ત્યાં સુધી રાડિયા સાથે દગાબાજી કરનાર માયનો બોહો કોઈ જોતો નથી. અરે બુડુરાજ, એથી જ હું તમને પૂછું છું કે હાથીના દાંત ચાવવા વાળા જુદા હોય છે અને બતાવવાના પણ જુદા હોય છે. એ રીતનું દિલ તો નથી ને બુડુરાજ? એ શું બોલ્યા વે જસમત? દગાબાજી કોનાથી? આ સોરઠના રાથી? નહીં નહીં. અરે જ્યાં સુધી તમારા જેવા આહિર મર્દ બચ્ચા આ જૂનાગઢની તહેમતમાં છે ત્યાં સુધી દગાબાજી કોનાથી? જામ તૈયાર છે મહારાજ. પેલા મહેમાનોને આપો. લ્યો સ્વીકારો સ્નેહ ભર્યા જામને. ભૂલજો સૌ વેર, હવે ધરજો દિલમાં શાંતિ. ગમે તે હોય પણ મુળુરાજની વાણીમાં કંઈક મર્મ છુપાયેલો છે, માટે મારે સાવધ રહેવું જોશે. નકર રાણા રક્ષણ માટે આવેલા આહિરની કીર્તિમાં કલંક પહોંચશે. દેવાયતને મોઢું બતાવવું પણ મુશ્કેલ બની જશે. અરે મર માહિર, તમે સેમ સ્થિર બની ગયા. સુબેદાર, એમને પણ જામ આપો. ક્ષમા કરો મહારાજ, રાજાઓ સાથે જામ લેવાનું આ સેવકનું કામ નથી. અરે આજ તો આનંદનો દિવસ, માટે કોઈ નાના મોટાની જુદાઈ ન હોય. અરે હું આ શરાબ પીતો નથી. તમારી સામે ગુજરાતનો ભોપાળ હાથ લંબાવે છે. આહિરી લાલકારીથી ઇનકાર કરે છે. અરે જવા દ્યો મહારાજ, કોઈની ટેક છોડવાથી આપણે શી ફાયદો થશે? પરંતુ બધા નશામાં ચકચૂર હોય અને આહિર સાવધ રહે એ ઠીક ન કહેવાય. અરે સમયનો રંગ કોઈને નહીં છોડે મહારાજ. તો ઠીક છે, તો ત્યારે આજની આનંદની મહેફિલ જમાવો. હાલો હાલ હાલ. હાલ પણ જોને તો માધવ નથી માંગતો, અને વળી હું તો જોને કરોડ રૂપિયા ગીરદાર, પણ ઈ તો વખતે આવે જોને મારો વ્યવહાર. હારે રે તું તો હાથવી લેને મારા શ્યામળા. પણ જોને જાજી ખમાએ વાલા મહી એ વાલા મહી. હા કવિરાજ, હા અને અમે ઉભા આજ તમારે દ્વાર, પણ ઈ તો વાલાપ કરવા જોને વિઠલા. અરે મહારાજ તમે ઉગાડો જોને દ્વાર. જોને જાજી ખમા હાથ જૂનાગઢના ધણી રાડિયાસ ને જોને જાજી ખમા, પણ જોને જાજી ખમાજ પાટણ પતિ મુળરાજ સોલંકી ને જાજી ખમા. પણ જોને જાજી ખમા હાજ આવી સુબેદારની ભલી બેઠક ને જોને જાજી ખમા, પણ જોને જાજી ખમા આજ પ્રધાનજીની બેઠક ને જાજી ખમા હો. પણ જોને જાજી ખમા એ જાજી ખમા, પણ જોને આજે આવા જસવંત આહિર ને જોને જાજી ખમા, પણ જોને જાજી ખમા આજના ઉત્સવ ને જાજી ખમા હો. પણ જોને જાજી ખમા એ જાજી ખમા હાજ મારા હિરન ઉસ્તાદ ને જોને જાજી ખમા, પણ જોને જાજી ખમા આજ મારા સાજિંદા ગ્રુપ ને જાજી ખમા હો. પણ જોને તો ધરાવીને ધાનનો નીપજે, અને તેદી કુળ વિના માડું ના હોય, પણ ઈ તો જે સાલ જખરો જોને નીપજે. અરે રે
ખાલ પદવણી હોય. હા મુન્નાભાઈ હા ખોડિયાર નાટક મંડળના પ્રમુખ હા. જનની જણ તો ભગત જણજે અને કાંદા તાર અને કાસુર પણ નહીતર રે જે વાંજણી એ તારું મત રે ગુમાવીશ નું. પણ જોને તો સોરઠ ધરાઈ સોહામણી જેહો જેહો અને વડી ઉલો જૂનો ગરવો ગિરનાર પણ જેના હાવજડા જોને જળ પીવે અરે રે એના નમણા નરને નાર. સંચરો અને નચડો ઈ ગઢ જનો ગિરનાર. હા કેતનભાઈ હા એનો નાયો દામો કે રેવતી એનો એડે ઈ ગયો એવતા. જોને આ તો રાણીએ જોને રાણાની પૂજે અને તેથી ઓલી દાસીએ જોને રાણા ના હોય પણ જેથી ઓલી દાસીએ જોને રાણાની પૂજે હારે રે પોતોની રાણીઓને પરણે કોણ મહારાજ. આ ધનક ખજીજાબાઈ ને જેને શિવાજી ભાગ્ય હતા તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો ઈ પડકાર દેતી પુત્રને અને શિવા લડજે મેદાનમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. મહારાજ હાજાવી રાજા મહારાજાની કચેરી ભરાણી હોય અને એમાં અમલ ન હોય ને તો એ કચેરી શું કામની હે? પણ અમલ કોને કહેવાય? અતલ વિતલ સાવતા સાસમાં પાતળે શેષ નાગની પૂછડીએ કહુંબાનું ટીપું પડી જાય. ધરતીના બે ભાડ કરે એનું નામ કહુંબો હે. પણ કહુંબો કોને કહેવાય મહારાજ? કે પેલી ધારનો પોતે પીએ ને પછી બીજાને પાય. પેલી ધારનો પોતે પીએ ને પછી બીજાને પાય. ખાઈ પીને ખોટું કરે એનું જડા મૂળથી જાય. એટલે કવિને કહેવું પડે પણ જોને ઈ તો યમલ રાણા રાવતા પીવે અને ઈ તો યમલ આવા સુરાઓને જ પાય. પણ જેને યમલ કસુંબો ને ચાક્યો હારે રે એનો એડે જો જાણે અવતાર. આ પોપટ ને પારે વાતણી આ કેતન હા રાણા ઈ રમતું મેં હવે ખાંડવા ખેલવા ખાંડા નાખે એ ઈ તો વેગળ કારણ વાછરા. પણ જોને ઈ તો ખાડું આવ્યું કામરે અને ઈ તો ગૌધાણ આવ્યું જોને ગણહેર. પણ જેની દુધડીએ જોને દીવા બડે હારે રે મારી વેગાડ નો આવી વાછરા. આ એ ભલ ગયો નિજ ઓરડે અને સ્ત્રી ઉપર હાસ્ય કર્યું તેથી પોઠ્યો ચાપરા જવાડે એને મુખ પર વસ્ત્ર ધર્યું. તેથી જોગમાયા આ જીભ કરડી અને સીધાવી સ્વર્ગવાસમાં અમ દેશની આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હાલો વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર એવા પાર્થભાઈ કોટડિયા અને અશોકભાઈ ભંડેરી 2100 રૂપિયા ગરબી મંડળની બાળાઓને આપણે જોરદાર તાલીઓથી વધાવો. બોલો અંબે માતાની જય. પણ જો નહીં તો ઝૂંપડામાં અમે જીવીએ અને તો ફેરીએ આવાજી ફરિયા તીર. પણ જોને ઝૂકીને અમે નથી જીવતા. હારે રે એવા અમે અડી ખામ જોને આહીર. એવા ગોકુલ કેરે ગોંદરે અને જેદી નવો તયાહીર ના તો દેવકીજી તારો દીકરો એ ઈ તો કંસને હાથ કપા. પણ જોને છોટો રેજો તું સુમરા અને ઈ તો કાલ કાઢી ના ગણજાણ. પણ કાતો જોને તારો દીકરો હારે રે કાતો આવા હીર તું છે અજાણ. આ પદમાં તારો પ્રીતમ અને આજે હિરણની હદ માર્યો. પણ એ તો મરતા પેલા ભૂલો માંગણો. હરે રે મારી પદ્માને કેજો જાજા દુહા. પણ ઈ તો જોને માં કર્યું જોને પતાસી આવે અને માટિયાડી જોને કઈ નહીં. પણ ઈ ઘોડો નહીં યસવાર નહીં. હારે રે મેં તો મીટે ને ભાડો માંગણો. આવા ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર. પણ આવા સુરા ભોયલા ના ફરે. હર રે ભલે પક્ષી મયુગે સુર. પણ જોને તો મારા કાઠિયાવાડમાં અને તું તો કોક દી કો ભૂલો પડી જાને મારા ભગવાન. પણ જોને તારા એવા તારું જોને સન્માન. હારે રે તને સ્વર્ગ રે બોલાવું શામળા. મહારાજ 1945 ની અંદર અંગ્રેજી સિપાહી દ્વારા લાલા લજપતરાય નું ખૂન કરવામાં આવ્યું. 1945 ની અંદર અંગ્રેજી સિપાહી દ્વારા લાલા લજપતરાય નું ખૂન કરવામાં આવ્યું. અને લાલા લજપતરાય ની લાશ ઉપર ઉભો ભારતનો યુવાન પ્રતિજ્ઞા કરતો હતો કે હે લાલા, તને મારનારને જો હું 24 કલાકમાં ન મારું તો હું ભારત દેશનો યુવાન નહીં. તને મારનારને હું 24 કલાકમાં ન મારું તો હું ભારત દેશનો યુવાન નહીં. બીજે દિવસે ન્યૂઝપેપરની હેડલાઇનમાં આવ્યું કે અંગ્રેજી સિપાહીનું ખૂન કરતો ભારતનો એક યુવાન. અને પંજાબમાં બેઠેલા ભાઈ છાપું વાંચતા હતા. વાંચતા એની નજર ન્યૂઝપેપરના હેડલાઇન ઉપર ગઈ અને હેડલાઇન ઉપર લખ્યું હતું કે અંગ્રેજી સિપાહીનું ખૂન કરતો ભારતનો એક યુવાન. અને તેને બીક લાગી, તેના મનમાં શંકા ગઈ. તેને તેના ધર્મપત્નીને અવાજ માર્યો કે સાંભળો છો, આ ન્યૂઝપેપરની હેડલાઇનમાં આવ્યું છે અંગ્રેજી સિપાહીનું ખૂન કરતો ભારતનો એક યુવાન. મને બીક લાગે છે કે મારો ભગત તો નહીં હોય ને. અને ત્યારે રસોડામાંથી અવાજ આવ્યો કે હે મારા ધણી, તને તો કદાચ બીક હશે ને, મને મારા ધાવણ ઉપર ભરોસો છે, એ મારો ભગત જ હોય. આવી જનતા હોય ને આ શિવાજી જન્મે.
આવી જનેતા હોય ને આ વીર ભગત જન્મે. બાકી હજી તીખી ઊભી પાણીપુરીઓ ખાધી હોય ને શિવાજી નો આવે. એટલે કવિને કેવું પડે આ કવિરાજ હા પણ જો ને તો જનની જણ તો ભગત જણજે. હરે કાતા તાર સુરવીર પણ નહીં તાર રેજે માતું વાંજણી. હારે રે તારું મત રે ગુમાવીશ નું. તો ધરાવીણ ધાનનો નીપજે અને કુણવીણ માળું ન હોય. આ જેસલ ને જખરો નીપજે આ કેતન એની માવો થાલ કદમણીઓ. એ રણસિંહ વાગે સુતા જાગે. રણસિંહ વાગે સુતા જાગે. કાયર ભાગે કામ પડે. એ ધગધગતી ધરતી ખોજું ભરતી વિનાશ કરતી દેગલણ. જનની ના ગાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે. ઈ મેદાને મરવા અવસર વડવા મરદ કસોમલ રંગ ચડે. ભાઈ મરદ કસોમલ રંગ ચડે. આ વીર વલ્લભ તને વિનવું અને શિરે નવું સરદાર. એ આઝાદી આપી ગયો. હરે રે આ તો કણબી તણકુવા. મોરલા અને તારા કંકાણ જોને પેટ મરાય. પણ મારી ઋતુ આવે જોને બોલીએ. આ કવિરાજ તો મારા હીરા જોને ફાટ મરાય. જોને તો એલા કોટે મોર ટંકિયા અને ઓલી વાદળ ચમકી જોને જવી. પણ મારા રુદિયાને જોને રાણો હાંભરો. હારે રે એવી આવી જોને યહાદી દેવી. આ ગોકુળિયું હવે ગમતું નથી. અને ઓલી યમુના લાગે ખારી દે. પણ આ તો મારા વાલા સાથે જોને વે. હરે રે તે તો સિધરે કરાવ્યા સાંભળા. એ આજ જોયા મેં ગામ ગામ જોયા મેં ગામ ગામ. આ કવિરાજ હા એ આજ જોયા મેં ગામ ગામ જોયા મેં નામ ધામ. पावर की डाली में कोयल का कहाँ काम. महाराज आज बावन ની ડાલીએ કોયલું શું કરે? ત્યાં તો કાકીડા ડગમગતા હોય. બાવન ની ડાલીએ કોયલનું શું કામ હોય? રણ સંગ્રામમાં જતી બુંગીઓ ઢોલ મંડે વાગવા. ધડીબાંગ 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 ધડ પછી ધડ માથા મંડે વટાવા. ત્યાં કાયર શું કરે? હે ત્યાં તો મર્દ બચ્ચો ઉભો રહીએ. ત્યાં કાયર શું કરે? આજ જોયા મેં ગામ ગામ. आज जोया में गाम गाम जोया में नाम टाम. पावर की डाली में कोयल का कहाँ काम. सिंहण की गुफा में सियार का कहाँ काम. कहाँ काम कहाँ काम कहाँ काम. महाराज आज सिंह ની ગુફામાં શિયાળા શું કરે? ત્યાં તો ડાલા મથો કેસરી શોભે. સિંહ ની ગુફામાં શિયાળા શું કરે? અરે વાત છે મર્દોની, વાત છે મર્દોની. આવા કાયર શું જાણે? આવી સિંહ ની પથારીમાં આવા શિયાળા શું મોજ માણે.
डाली में कोयल का कहाँ काम, नागण की गुफा में धोवन का कहाँ काम, कहाँ काम, कहाँ काम, कहाँ काम। महाराज आज नागणी ની ગુફામાં ધોબેણું શું કરે? ને તો કાળોતરો નાગ શોભે નાગણી ની ગુફામાં ધોબેણું શું કરે? જન શૈલ શુંગ સમ વિશાલ, એ શૈલ શુંગ સમ વિશાલ જટા જૂત ચંદ્રભાલ કંગ ગીત રંગમાલ વિમલ નીર કાજે, हे लोचन के लाल लाल कुमकुम से गोरी बाल, कुमकुम सिंदूर गुलाल भृगु दीवार साजे। दादिलांग दादिलांग धड़कट धड़कट दिलांग, दादिलांग दादिलांग धड़कट धड़कट मना, दादिलांग दादिलांग धड़कट धड़कट ऋषि मुनि बहन कमर बाजे। हे बम 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 डमरुवाज, बम 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 डमरुवाज, बम 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 डमरुवाज। नाग वेद सर्वसाल शंकर महाराज आज तांडव नचे रे मारो घोड़ो भगवान आज तांडव नाचे। અરે કોણ છે હાજર? બોલો મહારાજ. અરે પ્રધાનજી, ઓ. રાજ્યમાંથી સારામાં સારી નૃત્ય કલાને બોલાવો. ચલી આવ ચલી આવ ચલી આવ, ગાને વાલી ચલી આવ. હાલ હાલ ચલી આવ ચલી આવ. હલો ભાઈ, અહીંયાથી બે છોકરાઓ ઝોલી લઈને આવશે, તો જે આપણી યથાશક્તિ હોય તે ઝોલીની અંદર યોગદાન આપજો, કારણ કે તમારું દીધેલું દરેક યોગદાન આ નાની નાની બાળાઓના લાણીના ખર્ચે વપરાવાનું છે. તેમજ ફાળાની યાદીમાં 5,555 રૂપિયા સખીદાતાર કેટરસ લલિતભાઈ, જે આપણે અહીંયા મૂળરાજનું પાત્ર લે છે, એમના તરફથી 5,555 રૂપિયા આવે છે. તેમજ જે આપણે સંજયભાઈ આરતી ઉતારી ને, સંજયભાઈ લાલવાડી, એમની પોતાની ગરબી ચાલે છે જેસીસી ની બાજુમાં. પોતાની ગરબી ચાલતી હોવા છતાં પણ સંજયભાઈએ આરતી ઉતારી અને આપણી સોસાયટીની અંદર, પોતાની સોસાયટી અંદર હાજરી આપી, ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. તો હવે આગળ હાલ 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 હાલ